નમસ્તે ગુજરાત વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડેશન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું યાજ્ઞિક સુતરિયા સર્વે દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, બરાબર? તો એનો આપણે હજુ એક ફરી નેક્સ્ટ વિડીયો નિહાળીશું। તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી ગલનગુપ્ત ઉષ્માની, બરાબર? તો ત્યાંથી પાછા આપણે કન્ટિન્યુ કરીએ કે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું, સમજાવો। તો ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન અહીંયા આપણને ગલનનો પ્રયોગ આપેલો છે। તો ગલનનો પ્રયોગ શું છે? તો કે એક બરફ છે, બરાબર? બરફને હીટર વડે ગરમી આપવામાં આવે છે અને નીચે રાખેલું છે એક બીકર। તો ગરમી અહીંયા ઇલેક્ટ્રિસિટીથી ગરમી આપવામાં આવે છે, હીટ આપવામાં આવે છે, એટલે બરફ છે એ પીગળે છે ગરમીના કારણે, અને પીગળવાથી નીચે જે બીકર રાખ્યું છે એમાં પાણી ભેગું થાય છે, બરાબર? તો આ આપણો પ્રયોગ છે, એકદમ સરળ છે, સમજાઈ જાય એવો છે। તો ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી, બરાબર? બરફ ક્યારે પીગળે છે અને ત્યારે તાપમાન કેવી રીતે બદલાય છે એની વાત કરી છે આપણને, કે બરફ પીગળી ન જાય ત્યાં સુધી એનું તાપમાન બદલાતું નથી। બીકરને ગરમી આપવામાં આવે છે તેમ છતાં એનું તાપમાન અચળ રહે છે। તો આવું કેવી રીતે થાય? તો કે આપણે જે ગરમી આપીએ છીએ એ ગરમી જે બરફના કણ છે એ કણને મળે, બરાબર? પછી એ કણ ગરમી બધી શોષી લે, એટલે કણો પાસે એટલી બધી ઉર્જા આવી જાય કે બે કણ વચ્ચેનું જે આકર્ષણ બળ હોય એ આકર્ષણ બળ તૂટી જાય, મતલબ નબળું પડી જાય। આપણે જે ઉર્જા આપીએ છીએ ગરમી દ્વારા, તો એ ઉર્જા એટલી બધી વધારે હોય કે એમની વચ્ચેનું આકર્ષણ બળ તોડી નાખે, એટલે બે અણુ વચ્ચે જે મજબૂતાઈ છે એ નબળી પડી જાય અને અણુઓ છૂટા પડી જાય છે। પરિણામે બરફ છે એનું પાણીમાં રૂપાંતર થાય, બરાબર? ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે। તો અહીંયા આપણને કીધું કે કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ થઈને જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળની ઉપરવટ થઈને આપણી જે ઉર્જા છે એ ઉર્જા દ્રવ્યની અવસ્થા બદલી નાખે છે, મતલબ કે ઘન છે એમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય, અને બદલવા માટે જે ઉષ્માનો ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર થતો નથી। બરફની જે કાંઈ ઉષ્મા ઉર્જા આપણે આપીએ છીએ એ ઉષ્મા ઉર્જા બધી શોષાઈ જાય છે કણમાં, એટલે બરફનું જે તાપમાન છે તાપમાનમાં કોઈ ફરક પડતો નથી, પરંતુ એનું અવસ્થા બદલાય છે, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય। ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં એક સંઘટકોની અંદર છુપાયેલી હોય, મતલબ કે બીકરની અંદર જે કણ છે એ દ્રવ્યના કણની અંદર આ ઉષ્મા ઉર્જા છુપાયેલી છે, કણોએ શોષી લીધી છે, એટલે કણની અંદર છુપાયેલી છે। એ છુપાયેલી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે, બરાબર? તો ગુપ્ત ઉષ્મા, ગુપ્તનો મતલબ થાય છે છુપાયેલી। તો આપણને ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા કીધી છે કે ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે જે ઉષ્મા ઉર્જા આપણે આપીએ છીએ એ ઉષ્મા ઉર્જા સંઘટકોની અંદર છુપાયેલી છે, અને આ છુપાયેલી ઉષ્માને કહેવાય ગુપ્ત ઉષ્મા। પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણ રાખવાનું, તો 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર થવા માટેની જે ઉષ્મા ઉર્જા જોઈએ એ ઉષ્મા ઉર્જાને શું કહેવાય? તો કે ગલનગુપ્ત ઉષ્મા કહેવાય। ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો કે આપણે પદાર્થ લેવાનો છે, 1 કિલોગ્રામ દબાણ રાખવાનું છે, એક વાતાવરણ, બરોબર? એક વાતાવરણ દબાણ અને 1 કિલોગ્રામ ઘન પદાર્થ આપણે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે એને ઉષ્મા ઉર્જા આપીએ છીએ। તો એ જેટલી ઉષ્મા ઉર્જા આપણે આપવી પડશે એ ઉષ્મા ઉર્જાને શું કહેવાય? તો કે ગલનગુપ્ત ઉષ્મા કહે છે। ઓકે, તો એ ગલનગુપ્ત ઉષ્મા દરેક પદાર્થ માટે અલગ અલગ હોય છે। નીચે આપણને કીધું છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પાણીના જે કણ છે એ પાણીના કણની ઉર્જા એ તાપમાને બરફના કણની ઉર્જા કરતાં કેવી હોય? વધારે હોય। 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય એ તાપમાને જે પાણીના કણની ઉર્જા છે એ પાણીની ઉર્જા બરફ કરતાં વધારે હોય। અવસ્થા અલગ અલગ છે એટલે બંનેની ઉર્જા અલગ અલગ હશે। હવે બરફ છે એ ઘન પદાર્થ છે, પાણી છે એ પ્રવાહી પદાર્થ છે, તો પાણીના કણ પાસે ઉર્જા વધારે જોવાની। આપણે જોયું તો એના ગુણધર્મની અંદર કે પ્રવાહીના કણ હોય એની પાસે એની ગતિ વધારે હોય, એટલે એની પાસે ઉર્જા વધારે હોય।
તો અહીંયા એ જ વાત કરી છે, બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? તો કે 3.35 ગુણ્યા 10⁵ જૂલ, બરોબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો નેક્સ્ટ આપણને કીધું છે તાપમાન. જે આપણે તાપમાન આપીએ છીએ, ઉષ્મા ઉર્જા આપીએ છીએ, એનો એકમ શું છે? આપણે એને પાછળ એકમ આપવો હોય તો આંતરરાષ્ટ્રીય એકમ કયો આપી શકે? તો કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ જણાવો. તાપમાનનું મૂલ્ય કેલ્વિનમાંથી આપણે સેલ્સિયસમાં ફેરવવું હોય, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો એક માપક્રમમાંથી બીજા માપક્રમમાં આપણે કેવી રીતે ફેરવી શકીએ? તો જોઈએ તાપમાનનો પહેલાં તો એકમ શું છે? તો કે આંતરરાષ્ટ્રીય એકમ કેલ્વિન છે, બરોબર. ઇન્ટરનેશનલ એનો જે એકમ આપવામાં આવેલો છે સર્વ સ્વીકૃત બધાએ સ્વીકારેલો કેલ્વિન છે. અને અત્યારે આપણે જે અહીંયા આપણે અલગ અલગ લેબોરેટરીની અંદર કે પછી થર્મોમીટરની અંદર જે તાપમાન માપતા હોય, બરોબર, મોટા ભાગે સેલ્સિયસમાં કોઈ માપે, કોઈ ફેરનહીટમાં માપે, કોઈ કેલ્વિનમાં માપતું હોય, તો અલગ અલગ એના એકમ છે. હવે એક એકમમાંથી બીજા એકમમાં આપણે રૂપાંતર કરવાનું છે. તો કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં રૂપાંતર કરતાં પહેલાં શીખીએ તો કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય તાપમાન, આપણે સેલ્સિયસમાં 0 કહીએ તો એને કેલ્વિનમાં કેટલું કહેવાય? તો કે 273 કહેવાય, બરોબર. આપણે ઉનાળો હોય ત્યારે ટીવીની અંદર પણ તાપમાન જોતા હોય કે કેટલી ગરમી પડે છે, તાપમાન બતાવતા હોય 35 ડિગ્રી સેલ્સિયસ, 37 ડિગ્રી સેલ્સિયસ. તો આ સેલ્સિયસ તાપમાનને આપણે કેલ્વિનની અંદર લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો કે જો 0 ડિગ્રી હોય તો ત્યારે કેલ્વિનમાં કેટલું કહેવાય? 273.16 કહેવાય. પરંતુ પાછળના 0.16 છે એને આપણે અવગણીએ તો 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન થાય. તો 1 ડિગ્રી હોય તો 273માં 1 વધી જાય, બરોબર. 2 ડિગ્રી હોય તો 273માં 2 વધી જાય. તો એકદમ સરળ છે કે ભાઈ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં આપણે ફેરવવું હોય તો પ્લસ 273 કરવા પડે, બરોબર. સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? 273 પ્લસ કરવા પડે. જે આ આપણે ઉદાહરણ જોયું એના આધારે આપણને આટલી સમજ પડે. પછી આપણે રિવર્સ આવીએ તો કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં આવવું હોય આપણે તો 273 કેલ્વિન હોય ત્યારે 0 સેલ્સિયસ થાય. તો 275 કેલ્વિન હોય તો કેટલા સેલ્સિયસ થાય? તો કે 2 થઈ જાય. અહીંયા જેટલા વધે એટલા અહીંયા વધે, બરોબર. 0 સાથે 273 છે તો કીધું છે કે 273 કેલ્વિન હોય ત્યારે 0 થાય. હવે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય, આપણે ઉલટું કરવું હોય, કેલ્વિન આપ્યું છે ને સેલ્સિયસમાં ફેરવવા છે તો શું કરવાનું? તો કે -273. તો કે 273માંથી 273 બાદ થાય તો જવાબ આવે 0 સેલ્સિયસ. તો કે કોઈ પણ કેલ્વિનમાંથી સેલ્સિયસમાં રૂપાંતર કરવા માટે 273 બાદ કરવા પડે, બરોબર. સેલ્સિયસમાં આપણે રૂપાંતર કરવું હોય કેલ્વિનમાંથી તો 273 બાદ કરવા પડે. અને કેલ્વિનમાં આપણે રૂપાંતર કરવું હોય તો એના માટે આપણે 273 ઉમેરવા પડે. તો આ છે આપણું એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર. ઓકે, થોડા આપણે ઉદાહરણ પણ લઈશું. ત્યાર પછી ટોપિક આવે છે ઉત્કલન બિંદુ તથા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો ઉત્કલન બિંદુ એટલે શું અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો પહેલા આપણે જોઈએ ઉત્કલન બિંદુ. તો કે એક વાતાવરણ દબાણ હોય ત્યારે કોઈ પણ પ્રવાહી જે તાપમાને ઉકળે મતલબ પ્રવાહી હોય એ ઉકળે એટલે શેમાં રૂપાંતર થાય? વાયુમાં, બરોબર. ઘન પદાર્થને ગરમી આપો તો પ્રવાહીમાં રૂપાંતર થાય. એવી રીતે પ્રવાહીને આપણે ગરમી આપીએ છીએ, ઉકાળીએ છીએ તો એનું વાયુમાં રૂપાંતર થાય. તો એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપેલી છે કે કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય એને આપણે ગરમી આપીએ અને જેટલી ગરમીએ એ પ્રવાહી વાયુમાં રૂપાંતર થાય એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. તો કે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે, અહીંયા એવો શબ્દ આપ્યો છે, બરોબર. ઉકળવા લાગે છે મતલબ કે વાયુમાં રૂપાંતર થાય છે. ત્યાર પછી આપણને કીધું જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણ દબાણ જેટલું થાય તો એ તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય, બરોબર. પ્રવાહીનું દબાણ આપણે કેટલું રાખવાનું છે? વાતાવરણના દબાણ જેટલું. તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એ વાતાવરણના દબાણ જેટલું થાય એ તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. બંને દબાણ સેમ થઈ જવા જોઈએ, બરોબર. પ્રવાહીનું દબાણ અને વાતાવરણનું દબાણ, ત્યારે પ્રવાહી પદાર્થ એ વાયુમાં રૂપાંતર થાય. ત્યાર પછી કીધું કે પર્વતની તળેટી ઉપર અને કોઈ હિલ સ્ટેશન ઉપર આપણે જો કોઈ પ્રવાહીનું ઉત્કલન બિંદુ
શોધવું હોય તો એમાં વેરિએશન આવે. જ્યારે જમીન ઉપર અને તળેટી ઉપર બંને જગ્યાએ કેમ અલગ અલગ મળે? તો કે જે દબાણ છે એ દબાણમાં તફાવત હોય. આપણે ગમે ત્યારે હિલ સ્ટેશન ઉપર કોઈ પર્વત ઉપર જઈએ તો જેમ જેમ ઉપર જઈએ આપણે એમ આપણા કાનમાં ધાક પડે, બરોબર? કારણ કે દબાણ છે, દબાણમાં ફેરફાર હોય, દબાણ ઓછું હોય, તો આ દબાણના કારણે ઉત્કલન બિંદુમાં ફેરફાર જોવા મળે. કારણ કે આપણે ઉપર જોયું તો ઉત્કલન બિંદુનો આધાર કોના ઉપર છે? પ્રવાહીનું દબાણ અને વાતાવરણનું દબાણ. તો વાતાવરણનું દબાણ કેવું થઈ જાય? પર્વતની તળેટી ઉપર ઓછું થઈ જાય. તો પાણી માટે આ તાપમાન કેટલું છે? 100 સેલ્સિયસ હોય અને આપણે કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય, બરોબર? તો 100 સેલ્સિયસનું કેટલા થાય કેલ્વિનમાં રૂપાંતર કરવા માટે? તો કે 373. સેલ્સિયસમાંથી કેલ્વિનમાં રૂપાંતર કરવા માટે પ્લસ 273 આપણે ઉમેરીએ છીએ. તો પાણી માટેનું ઉત્કલન બિંદુ આપણને કીધું છે કે પાણીને આપણે ઉષ્મા આપશું, 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપશું ત્યારે પાણી એ વરાળ બની જશે, પાણીનું વાયુમાં રૂપાંતર થશે પ્રવાહીમાંથી, બરોબર? તો પાણી માટેનું ઉત્કલન બિંદુ છે 100 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનની અંદર આપણે શોધ્યું 373 કેલ્વિન. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ આગળ વધીએ તો કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, તાપમાન કેટલું રાખવાનું છે? ઉત્કલન બિંદુ જેટલું. મતલબ કે પાણી છે એ પાણીને વરાળમાં રૂપાંતર કરવા માટે આપણે કેટલું તાપમાન આપીએ? 100 ડિગ્રી સેલ્સિયસ. તો 100 ડિગ્રી એનું ઉત્કલન બિંદુ થઈ ગયું, બરોબર? તો ઉત્કલન બિંદુ જેટલું તાપમાન રાખવાનું, વાતાવરણ દબાણ 1 રાખવાનું અને 1 કિલોગ્રામ પ્રવાહી લેવાનું છે. આપણે ગલનગુપ્ત ઉષ્માની જે વ્યાખ્યા છે સેમ એને મળતી આવે છે, ખાલી થોડા એવા શબ્દો આપણે ફરે છે. અહીંયા પ્રવાહી છે, બરોબર? ત્યાં ઘન પદાર્થ હતો. તો કીધું છે કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલું તાપમાન રાખવાનું છે અને વાતાવરણ દબાણ રાખવાનું છે 1 અને આપણે પ્રવાહી લેવાનું છે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને આપણે વાયુમાં રૂપાંતર કરશું તો વાયુમાં રૂપાંતર કરવા માટે જેટલી ઉષ્મા ઉર્જા આપણે આપીએ છીએ એ ઉષ્મા ઉર્જાને કહેવાય બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, બરોબર? પ્રવાહી પદાર્થ છે 1 કિલોગ્રામ લીધો, દબાણ રાખ્યું 1 વાતાવરણ દબાણ અને તાપમાન આપ્યું છે આપણે કેટલું? એના ઉત્કલન બિંદુ જેટલું તાપમાન આપ્યું. ત્યારે એ પ્રવાહીને રૂપાંતર વાયુમાં કરવા માટે જેટલી ઉર્જા આપણે આપી એ ઉર્જાને કહેવાય બાષ્પીભવન ગુપ્ત ઉર્જા. 373 કેલ્વિન તાપમાને પ્રવાહીનું આપણને ઉદાહરણ આપ્યું છે કે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કેટલું? તો કે 373 કેલ્વિન. તો આપણે 373 કેલ્વિન તાપમાન આપીએ પ્રવાહીને તો પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે જે આપણે ઉર્જા આપીએ છીએ ઉર્જા પાણી લેશે એટલે વરાળ બનશે. હવે પાણી અને વરાળ બંને હશે. એક પરિસ્થિતિ એવી હશે શરૂઆતમાં કે પાણીનું વરાળમાં રૂપાંતર થાય ત્યારે સ્ટાર્ટિંગમાં પાણી પણ હોય અને વરાળ પણ હોય. તો એ બંને પાસે ઉર્જા હશે, બંનેના કણ પાસે. તો એમાંથી કોની પાસે વધારે ઉર્જા હશે અને કોની પાસે ઓછી? તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઘન પદાર્થ હોય એની પાસે સૌથી ઓછી હોય, એના કરતાં વધારે પ્રવાહીના કણ પાસે હોય અને એની કરતાં વધારે વાયુ પાસે હોય. તો અહીંયા પાણીની જે વરાળ છે એની પાસે વધારે ઉર્જા હશે, બરોબર? પાણી કરતાં વરાળના કણ પાસે વધારે ઉર્જા હશે. તેથી ગરમ પાણી કરતાં આપણે પાણીની વરાળથી વધારે દાજીએ છીએ. તો અહીંયા આપણને કીધું છે ગરમ પાણી કરતાં એની વરાળ આપણને કેમ વધારે દજાડે? તો કે વરાળ પાસે જે ઉર્જા છે એ વધારે હોય. ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ તો કીધું કે દ્રવ્યના અવસ્થા ઉપર તાપમાન આપીએ તો શું ફેરફાર થાય? કોઈ પણ દ્રવ્ય હોય એની અવસ્થામાં કંઈ ફેરફાર થાય? તો કે આ થાય. આપણે જોયું હમણાં તાપમાન આપીએ, બરોબર? ઘન પદાર્થ હોય એને તમે ગરમી આપો તો શું થાય? પ્રવાહીમાં રૂપાંતર થાય. પ્રવાહીમાંથી હજી એને ગરમી આપો એટલે વાયુમાં રૂપાંતર થાય. જેમ જેમ કોઈ પદાર્થને આપણે ગરમી આપશું તો એ ઘન પદાર્થ હશે તો પ્રવાહીમાં બનશે, પ્રવાહી હશે તો વાયુ તરફ આગળ વધશે, બરોબર? મતલબ એના જે કણ છે એ કણ છૂટા પડતા જાય. ઘન પદાર્થના કણ એકદમ નજીક નજીક હોય, એને આપણે ગરમી આપીએ એટલે એના કણ છૂટા પડે, એની વચ્ચેનું આકર્ષણ બળ નબળું પડે. તો એ કણ છૂટા પડશે એટલે એમાંથી પ્રવાહી બનશે. પ્રવાહીને હજી આપણે વધારે ગરમી આપશું તો એના કણ વચ્ચેનું આકર્ષણ બળ નબળું પડી જાય. તો એ પ્રવાહીના કણ પણ હજી વધારે છૂટા પડશે, બરોબર? તો વાયુમાં રૂપાંતર થાય. તો જેમ જેમ ગરમી આપીએ છીએ એમ વાયુમાં રૂપાંતર થાય. હવે ઉલટું કરીએ, ઠંડુ, આપણે એને ઠંડુ કરીએ, મતલબ તાપમાન નીચું લાવીએ તો શું થાય? તો કે વાયુ પદાર્થ હોય એને આપણે ઠંડો કરીએ તો પ્રવાહીમાં રૂપાંતર થાય. જેમ કે પાણીની વરાળ છે એને આપણે ઠંડી કરશું તો એમાંથી શું બનશે? વરાળમાંથી પાછું પાણી બની જાય.
પાણીને આપણે ઠંડુ કરશું તો શું થશે? તો કે આપણે બધા જાણીએ, આપણા ફ્રીજની અંદર પાણી મૂકો તમે પ્રવાહી, તો એ પ્રવાહી અવસ્થાને તમે ઠંડી કરો છો તો એમાંથી બરફ બને છે પાણીમાંથી, તો પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય, બરોબર, ઠંડુ કરીએ એટલે. તો ત્યારબાદ આપણો નેક્સ્ટ આગળ વધીએ તો કે પદાર્થને ગરમ કરશું આપણે, તાપમાનનો ફેરફાર જે કાંઈ આપણે જોયું છે એને હવે આપણે વિગતવાર લખવાનું છે. તો કે જેમ આપણે ગરમ કરશું એમ એની અવસ્થા બદલાય છે. ઘન પદાર્થ હોય એને ગરમ કરીએ તો પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહી હોય એને ગરમ કરીએ તો વાયુમાં રૂપાંતર થાય. પરંતુ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવા પણ પદાર્થ હોય અમુક કે જેને ઘન પદાર્થ હોય અને એને તમે ગરમ કરો તો સીધે સીધું વાયુમાં જ રૂપાંતર થાય, પ્રવાહીમાં તો થાય જ નહીં, બરોબર, સીધું કૂદી જ જાય એક સ્ટેપ આખે આખું. જેમ અત્યારે તમે બધા કૂદી ગયા માસ પ્રમોશનની અંદર, બરોબર, એક વર્ષ આખે આખું કૂદ્યા, એવી રીતે ઘણા પદાર્થો એવા પણ હોય કે ઘન પદાર્થમાંથી સીધું એનું વાયુમાં રૂપાંતર થાય. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ આપણે કપૂર, તો કપૂર છે એને જ્યારે આપણે ગરમી આપીએ છીએ, સળગાવીએ છીએ, તો કપૂરનું પ્રવાહીમાં રૂપાંતર નથી થતું પરંતુ સીધે સીધું વાયુમાં રૂપાંતર થાય છે. તો અહીંયા આપણને કીધું છે કે ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય અને પ્રવાહી હોય તો એમાંથી વાયુમાં રૂપાંતર થાય. પરંતુ કેટલાક પદાર્થો એવા પણ છે કે જે પ્રવાહીમાં રૂપાંતર થતા નથી પરંતુ એને ગરમી મળે એટલે ઘનમાંથી સીધે સીધા વાયુમાં રૂપાંતર થાય, બરોબર. તો એવા પદાર્થને જે આપણે પાછા જો ઠંડા પાડીએ તો વાયુમાંથી પાછા ઘનમાં રૂપાંતર થઈ જાય, બરોબર. તો આવા પદાર્થને એક અલગ નામ આપ્યું છે, ઉધ્વપાતી પદાર્થ કહેવાય. કેવા કહેવાય? ઉધ્વપાતી પદાર્થ. તો ઉધ્વપાતી પદાર્થ એટલે શું? વ્યાખ્યા પૂછાય તો આપણે લખવાની થાય કે જે પદાર્થને આપણે ગરમી આપીએ તો ઘન અવસ્થામાંથી સીધે સીધા વાયુમાં રૂપાંતર થાય અને જો એને ઠંડા પાડીએ તો વાયુમાંથી પાછા સીધા ઘન પદાર્થમાં રૂપાંતર થાય. આવા પદાર્થને આપણે ઉધ્વપાતી પદાર્થ કહીશું. હવે આપણે ટોપિક આપેલો છે વાયુનું દબાણ એટલે શું? દબાણ માપવા માટેનો એકમ શું? બરોબર. દબાણ, તો દબાણ એટલે શું પહેલા તો આપણે એ જોઈએ. વાયુનું દબાણ તો કે હવાના દબાણની વાત હશે. તો કે કોઈ પાત્રની અંદર વાયુ ભરેલો હોય અને એ પાત્રની અંદર જે વાયુ છે એના કણ શું કરતા હોય, એની અવસ્થા કેવી હોય જરા આપણે વિચારીએ તો કે વાયુના કણ હોય સતત ગતિ કરતા હોય. ગતિ કરતા હોય તો ગતિ કરતા કરતા ક્યારેક ક્યારેક પાત્રની દિવાલ સાથે પણ અથડાય. તો પાત્રની દિવાલ પર જે વાયુના કણ દ્વારા બળ લગાડવામાં આવે છે, જે અથડાય છે, તો એ બળને કહેવાય વાયુનું દબાણ. તો અહીંયા કીધું છે કે ભાઈ પાત્રની દિવાલ પરના વાયુના કણ છે એ વાયુના કણ દ્વારા જેટલી સપાટી પર, મતલબ કે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટી ઉપર જે બળ લગાડે છે એ બળને કહેવાય વાયુનું દબાણ. દબાણ એટલે એની વ્યાખ્યા આપણે બનાવી હોય તો બનાવી દીધી, એકદમ સરળ છે કે ભાઈ જે દબાણ લગાડવામાં આવે, બળ લગાડવામાં આવે છે જે જગ્યા ઉપર, તો જગ્યાને કીધું આપણે ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ, તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય. હવે એનું સૂત્ર શું થાય? તો કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. વ્યાખ્યા ઉપરથી જ આવેલું છે, આપણે કીધું હતું એકમ ક્ષેત્રફળ દીઠ. એકમ ક્ષેત્રફળ દીઠ મતલબ એને આપણે સૂત્ર બનાવવું હોય, વ્યાખ્યા ઉપરથી જ્યારે સૂત્ર બનાવીએ તો એકમ ક્ષેત્રફળ દીઠ આવશે, ક્ષેત્રફળ છેદમાં આવશે અને જે બળ લગાડીએ છીએ તો બળ આવશે અંશમાં, એને કહેવાય દબાણ. તો કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. હવે દબાણનો એકમ શું થાય? આપણને કીધું કે દબાણ માપવા માટેના એકમ જણાવો. દબાણને માપવું હોય તો એનો એકમ શું થાય? તો કે દબાણ માપવા માટેનો એકમ છે વાતાવરણ. વાતાવરણને કહેવાય એટમોસ્ફિયર. એટમોસ્ફિયર ઉપરથી આપ્યો છે એનો એકમ એટીએમ, બરોબર. એટીએમ એટલે પૈસા કાઢવાનું મશીન નહીં, પણ વાતાવરણનો એકમ દબાણનો. હવે વાતાવરણમાં જે હવાનું દબાણ છે એ હવા દ્વારા જે દબાણ આપણા ઉપર લાગે છે એને કહેવાય વાતાવરણીય દબાણ. અત્યારે આપણી આસપાસ જે કાંઈ વાતાવરણનું દબાણ છે, બરોબર, એને આપણે શું કહીશું? વાતાવરણીય દબાણ. તો વાતાવરણની અંદર જે હવાનું દબાણ છે એને કહેવાય વાતાવરણીય દબાણ. વ્યાખ્યા પૂછાય તો આપણે લખવાની થાય, એકદમ સિમ્પલ. હવે દરિયાની સપાટી ઉપર જે વાતાવરણનું દબાણ હોય એ કેટલું હોય? એક વાતાવરણ દબાણ, અને એને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય. કે જે આપણે રહીએ છીએ આપણી આજુબાજુનું વાતાવરણીય દબાણ એક ગણવામાં આવે. પરંતુ આપણે જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ એમ વાતાવરણના દબાણમાં ફેરફાર થાય, બરોબર.
હવે કીધું છે આપણે દબાણ આ જે શીખ્યા બરોબર, દબાણ એની આપણે કોઈ પદાર્થ ઉપર અસર અજમાવીએ તો શું થાય પદાર્થમાં? આપણે તાપમાન શીખાતા તો તાપમાનની અસર આપણે અજમાવી હતી. તાપમાન લગાવીએ એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય કોઈ પણ પદાર્થ. એવી રીતે આપણે દબાણ લગાવશું તો દબાણની કોઈ અસર થશે ખરી? જોઈએ તો કે તાપમાન હવે આપણે નિશ્ચિત કરી દેશું બરોબર. તાપમાનમાં આપણે જ્યારે અભ્યાસ કરતા ત્યારે આપણે દબાણ ફિક્સ લેતા હતા, એક વાતાવરણ દબાણ, અને પદાર્થ લેતા હતા 1 કિલોગ્રામ. હવે આપણે દબાણની અસર જોવી છે કે આપણે દબાણ લગાવશું તો શું ફેરફાર થાય. તો આપણે તાપમાન ફિક્સ કરી દઈએ કે ભાઈ કોઈ એક નિશ્ચિત તાપમાને કોઈ એક પદાર્થ લઈએ, આપણે કોઈ દ્રવ્ય લઈએ, એ દ્રવ્યમાં વાયુ અવસ્થા ઉપર આપણે દબાણ લગાવશું તો શું થશે બરોબર. કોઈ વાયુ પદાર્થ લઈએ આપણે તો એ વાયુ અવસ્થા ઉપર દબાણ આપણે લગાવીએ, દબાણ વધારીએ તો શું ફેરફાર થાય? તો કે એના જે કણ છે એ કણ એકબીજાથી નજીક આવે બરોબર. વાયુના કણ છૂટા છૂટા હોય એને જ્યારે આપણે દબાણ લગાવીએ તો એના કણ નજીક આવે. કણ નજીક આવે એટલે એની અવસ્થા બદલાય, વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય. આપણે બધા જાણીએ એનું એક ઉદાહરણ કે આપણા ઘરમાં જે એલપીજી સિલિન્ડર છે, તો આ એલપીજી સિલિન્ડરની અંદર એલપીજી ગેસ ભરેલો હોય, એ વાયુને એટલો દબાણપૂર્વક ભરવામાં આવે કે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય બરોબર. એટલે બોટલની અંદર એને સંગ્રહ કરી શકાય દબાણના કારણે. ત્યાર પછી આગળ જોઈએ તો કે દબાણ આપણે વધારીએ એટલે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય, અને હજી પ્રવાહી ઉપર દબાણ લગાવશું તો ઘનમાં રૂપાંતર થાય બરોબર. વાયુ પદાર્થ ઉપર આપણે એટલું બધું દબાણ લગાવીએ કે પ્રવાહીમાં રૂપાંતર થાય અને પછી સીધું એ ઘનમાં રૂપાંતર થાય. એક પછી એક સ્ટેપ દબાણ લગાવતા જઈએ એમ અવસ્થા બદલાતી જાય. તો અહીંયા આપણને કીધું છે, આકૃતિ બતાવી છે જો કે અહીંયા જે વાયુના કણ છે એકદમ છૂટા છૂટા છે, પછી ઉપરથી એના ઉપર દબાણ લગાવીએ છીએ એટલે કણ બધા નજીક નજીક આવે છે. તો એના ઉપર હજી આપણે વધારે દબાણ લગાવશું તો કણ હજી વધારે નજીક આવ્યા. મતલબ કે જે અવસ્થાના કણો આપણે વિચારીએ કે ભાઈ આ કોના જેવા લાગે, તો કે આ વાયુના કણ છે, છૂટા છૂટા છે, એટલે નજીક નજીક કણ આવ્યા થોડાક થોડાક, મતલબ કે પ્રવાહીના કણ છે બરોબર. અને હજુ વધારે એકદમ નજીક નજીક આવી જાય, દબાણ લગાવીએ તો ઘન પદાર્થના કણ જેવું બની જાય. મતલબ કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કેવી રીતે થાય છે? જેમ જેમ દબાણ વધારીએ એમ વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન પદાર્થમાં રૂપાંતર થાય. ત્યાર પછી આપણને ક્વેશ્ચન હવે થોડા થોડા આપણે જે કાંઈ શીખ્યા છે એમાંથી લઈએ હવે બરોબર. તો કીધું છે કે વાયુનું પ્રવાહીકરણ એટલે શું? તો કે વાયુનું પ્રવાહીકરણ સવાલમાં થોડુંક તો કંઈક સમજ પડી જાય કે વાયુમાંથી પ્રવાહીમાં કંઈક રૂપાંતરણની વાત હશે. તો કે કોઈ એક વાયુ લઈએ નિશ્ચિત જથ્થાનો, જેટલો લેવો હોય એટલો, અને એ વાયુને આપણે પ્રવાહીમાં રૂપાંતર કરવાની વાત છે. તો કેવી રીતે? તો કે હમણાં જ આપણે શીખ્યા કે એના ઉપર દબાણ લગાવીએ તો એના કણ નજીક નજીક આવી જાય એટલે પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. અથવા તો તાપમાન આપણે એનું ઘટાડી દઈએ, તાપમાનની વાત આવે એટલે પાણીનું ઉદાહરણ યાદ કરવાનું કે ભાઈ વાયુ છે મતલબ પાણીની વરાળ, વરાળમાંથી પાણીમાં રૂપાંતર કરવું હોય તો તાપમાન ઘટાડવું પડે, ઠંડુ કરવું પડે. તો તાપમાન ઘટાડવાથી પણ વાયુમાંથી આપણે પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય. તો એને કહેવાય વાયુનું પ્રવાહીકરણ. ત્યાર પછી કીધું કે ઘન કાર્બન ડાયોક્સાઇડ CO2 એને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે બરોબર. તો કે જો વાતાવરણીય દબાણ 1 હોય, આપણી આજુબાજુનું જે દબાણ છે એટલું જ દબાણ હોય, એક વાતાવરણીય દબાણ, તો એક વાતાવરણીય દબાણે ઘન CO2 જે છે એ પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર જ સીધો વાયુમાં રૂપાંતર થઈ જાય બરોબર. શું કીધું કે આપણી આસપાસ જે કાંઈ વાતાવરણીય દબાણ છે એટલું જ વાતાવરણીય દબાણ રાખવાનું એક, અને ઘન CO2 એટલે કે સૂકો બરફ આપણે જો લઈએ તો એ ઘનમાંથી સીધો વાયુમાં રૂપાંતર થાય, પ્રવાહીમાં રૂપાંતર જ ન થાય, સીધો વાયુમાં રૂપાંતર થાય અને થોડોક ટાઈમમાં અદૃશ્ય થઈ જાય બરોબર. તો એના કારણે ઘન CO2 ને સૂકો બરફ કહેવાય. બરફની જેમ એ પીગળી જાય, પણ પીગળે કેવી રીતે? તો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર ન થાય, સીધું વાયુમાં રૂપાંતર થાય. ત્યાર પછી ક્વેશ્ચન છે, દ્રવ્યની ત્રણેય અવસ્થાનું રૂપાંતરણ જે છે, આપણે એકમાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કર્યું, બીજીમાંથી ત્રીજીમાં રૂપાંતર કર્યું, તો એ રૂપાંતરણ આપણે સમજાવવાનું છે કે કેવી રીતે થાય. તો કે તાપમાન દ્વારા થાય અને દબાણ દ્વારા થાય. તાપમાન અને દબાણ. તાપમાનની અંદર આપણે શું જોયું? તો કે ઘન પદાર્થ હોય એને તાપમાન આપીએ, વધારીએ તાપમાન,
તો પ્રવાહીમાં રૂપાંતર થાય, બરોબર. તો ઘનમાંથી પ્રવાહીમાં જે રૂપાંતર થાય એને કહેવાય ગલન. પ્રવાહી પદાર્થ છે મતલબ પાણીને યાદ કરીએ તો એને હજી વધારે તાપમાન આપીએ આપણે તો વાયુમાં રૂપાંતર થાય, મતલબ કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે એને કહેવાય બાષ્પીભવન. પાણી હતી એ પાણીમાંથી આપણે શું બનાવ્યું, એની બાષ્પ બનાવી, બાષ્પીભવન કર્યું. પ્રવાહીનું વાયુમાં રૂપાંતર એને કહેવાય બાષ્પીભવન. હવે વાયુ છે એ વાયુને આપણે ઘન પદાર્થમાં રૂપાંતર કરવું છે, મતલબ આપણે જોયું હતું ઉધ્વપાતી પદાર્થો, ત્યારે કીધું હતું આપણે કપૂરનું ઉદાહરણ લીધું હતું કે ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય અને વાયુમાંથી એને આપણે ઠંડો કરીએ તો સીધો ઘન પદાર્થમાં રૂપાંતર થાય, તો એને કહેવાય ઉધ્વપાતન. ઉધ્વપાતી પદાર્થો આપણે એને કહેતા હતા અને આ જે પ્રોસેસ છે એને કહેવાય ઉધ્વપાતન. પછી એનાથી ઉલટું કીધું છે આપણને કે ભાઈ પ્રવાહીમાંથી ઘન પદાર્થમાં રૂપાંતર કરવું હોય, પ્રવાહી છે એને આપણે દબાણ આપીએ, બરોબર, ઠંડો કરીએ તો એમાંથી ઘન પદાર્થ બની જાય, તો એ આપણે શું કર્યું, એને ઘનીકરણ કર્યું. પ્રવાહીમાંથી ઘન પદાર્થમાં રૂપાંતર એને કહેવાય ઘનીકરણ. એવી જ રીતે અહીંયા ઉલટું છે, વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય, વાયુ પદાર્થના કણોને આપણે નજીક લાવીએ તો પ્રવાહીમાં રૂપાંતર થાય. નજીક લાવવા મતલબ આપણે શું કર્યું, એનું સંઘનન કર્યું. સંઘનન કરવાથી એમાં બની જાય પ્રવાહી. તો આ રીતે છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ, અને એને આપણે હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જ્યારે આપણે માપક્રમ ફેરવવાની વાત કરતા હતા, એક માપક્રમમાંથી બીજા માપક્રમમાં રૂપાંતર કરવું હોય, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં, કેલ્વિનમાંથી સેલ્સિયસમાં, તો આપણે જોયું હતું. તો અહીંયા ઉદાહરણ આપ્યા છે, 300 કેલ્વિન છે અને સેલ્સિયસમાં રૂપાંતર કરવું છે. તો કેલ્વિન મોટો એકમ છે, એમાંથી સેલ્સિયસમાં રૂપાંતર કરવું છે નાના એકમમાં. તો એની માટે આપણે જોયું હતું કે -273, બરોબર. તો કે કીધું છે 300 કેલ્વિન છે એમાંથી -273 કરીએ તો જવાબ આવે 27 સેલ્સિયસ. કેલ્વિનમાંથી સેલ્સિયસ બની ગયો. એવી રીતે 573 કેલ્વિન છે એમાંથી સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય તો એમાં પણ -273, એટલે જવાબ આવે આપણો 300 સેલ્સિયસ. હવે આપણને કીધું છે કે આ તાપમાન જે આપ્યું છે એ તાપમાને પાણીની અવસ્થા કેવી હશે. પાણી 250 ડિગ્રી તાપમાન આપો તો પાણી કેવું હોય, તો કે પાણી તો બહુ ગરમ હોય, ઉકળતું, મતલબ ઉકળી જાય એટલું બધું કે પાણીમાંથી વરાળ બની ગઈ હોય. 250 ડિગ્રી સેલ્સિયસે પહોંચે ત્યાં તો પાણી પૂરું થઈ ગયું હોય, વરાળ બની ગયું હોય. તો 250 સેલ્સિયસ તાપમાને પાણી વરાળ સ્વરૂપે હોય, મતલબ કે બાષ્પ સ્વરૂપે હોય. ત્યાર પછી છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી કેવા સ્વરૂપે હોય, તો કે આપણે 100 ડિગ્રીએ તો ઘણી વખત આપણે જોયું હોય પાણીને ઉકાળતા હોય, અને ઉકળી ગયેલું પાણી જ્યારે વરાળ બનતું હોય ક્યારે સ્ટાર્ટ કરે, તો કે 100 ડિગ્રી સેલ્સિયસે પહોંચે ત્યારે પાણીમાંથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર સ્ટાર્ટ થાય. એટલે કીધું કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી પ્રવાહી અને બાષ્પ એમ બંને સ્વરૂપે હોય. ત્યાર પછી નેક્સ્ટ આપણે લઈએ ક્વેશ્ચન, તો કે કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય ત્યારે એનું તાપમાન શા માટે અચળ હોય. તો આપણે વાત કરી હતી પેલી ગુપ્ત ઉષ્માની, બરોબર. તો ગુપ્ત ઉષ્માની પાછી આપણે વાત કરવાની છે કે કોઈ પણ પદાર્થ હોય એની અવસ્થામાં જ્યારે આપણે તાપમાન આપીએ ત્યારે રૂપાંતર થાય. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય. તો અહીંયા કીધું કે જ્યારે આપણે એને ઉર્જા આપીએ છીએ તો એ ઉર્જા શું કરતી હતી, તો કે કણ બધા એનું શોષણ કરી લેતા હતા. અને એટલી બધી ઉર્જા આપણે આપતા હતા કે એના વચ્ચેનું જે આકર્ષણ બળ છે, બે કણ વચ્ચેનું આકર્ષણ બળ એની કરતાં ઉપરવટ થઈ જાય આપણી ઉર્જા અને એ બળને તોડી નાખે, મતલબ કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય. તો કીધું છે કે આ ઉર્જા જે આપણે આપતા હતા, આ ઉર્જા કણ વચ્ચેનું જે આકર્ષણ બળ છે એની ઉપરવટ જાય અને દ્રવ્યની અવસ્થાને બદલી નાખે છે. તો આ અવસ્થાને બદલે છે, તેથી એના તાપમાનમાં કોઈ પણ ફેરફાર થતો નથી, તાપમાન એનું એ જ જળવાઈ રહે. અને આ ઉર્જા જે છે એ ઉર્જા કણો બધા શોષી લે, અને આ કણો પાસે જે શોષાયેલી ઉર્જા હોય, બરોબર, એ શોષાયેલી ઉર્જાને કહેવાય ગુપ્ત ઉષ્મા. કણોએ જે આપણે ઉર્જા આપી એ બધી ઉર્જા શોષી લીધી. એટલી બધી ઉર્જા આપણે આપી કે બે કણ વચ્ચેની જે દોસ્તી હતી ને દોસ્તી તૂટી ગઈ અને બંને કણો છૂટા પડી ગયા. બંને વચ્ચેનું જે આકર્ષણ બળ હતું એ નબળું પડી ગયું, બંને છૂટા પડી ગયા અને બંને વચ્ચે હવે જે ઉર્જા છે એની પાસે એ ઉર્જાને કહેવાય ગુપ્ત ઉર્જા, બરોબર, ગુપ્ત ઉષ્મા. આ ગુપ્ત ઉષ્મા છે એના કારણે તાપમાન બદલાતું નથી, બરોબર, તાપમાન અચળ રહે છે. થેન્ક યુ.